આવી ગયા છે રિટર્ન રાજસ્થાન જયપુરના ઇલાકામાં હમણાં એની ગલીઓમાં રખડી છે. આપણે આવી ગયા છીએ હવા મહેલે. લાઇટિંગ કરેલો જે હવા મહેલનો શો છે જોરદાર લાગે છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને હવે પાછા અમે આવી ગયા છીએ રિટર્ન રાજસ્થાન જયપુરના ઇલાકામાં હમણાં એની ગલીઓમાં રખડી છે. અને હવે આપણે જવાનું છે અલગ અલગ વિવિધ જગ્યાઓ ફરવા માટે જયપુરની. તો એના માટે નીકળી ગયા છીએ. અને ગઈકાલે આપણે હતા દિલ્હી સરોજની માર્કેટ જોઈ. જો તમે એનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો. તો પછી હવે આપણી બસ તૈયાર છે, આપણે તૈયાર રહી તો સીધા નીકળી ગયા. અહીં હમણાં 2 વાગતા છે આશરે. નીકળ્યા અહીં જોઈ શું થાય કેવો અહીંયા કનનો વ્યૂ છે બધું જોશું. ભેગા રહેજો તો તમને જોવા મળશે. તો ચાલો જો ભાઈ આપને હવે રોપવેમાં જવાનું થાય. આ છે જયપુરનું નવું ટુરિઝમ પ્લેસ. અહીંયાથી જયપુર આખું દેખાય. જો અહીંયા ટિકિટ લેવાની છે. અમે ટિકિટ લઈને પછી આપણે રોપવેમાં હાલશું. ભાઈ જો આપણે અહીં રોપવેની ટિકિટ લેવાની ને એક જણ રોપવેની ટિકિટ છે 189 રૂપીસ. ઓકે, આમ ગોલ ગોલ ફરતું ફરતું જવાનું છે ભાઈ. રોપવે તો ઉપર આયા ને વ્યૂ જુઓ. આટલો જ છે, આટલો જ છે ભાઈ. 200 માં તમારા ફૂલ તૂટવાના ચાન્સ છે. 500 में आओ जो. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. अब फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली दूं. 500 માં આવશો તો ભાઈ મજા ખાલે છે. અહીંયા કને સ્કેમ થઈ ગયો. વ્યૂ નથી એવો ખપે એવો ભાઈ. A few moments later. લેગ મારે. जो આટલામાં તો શોપિંગ કરવા માર્કેટમાં આવ્યા અમે. રાજસ્થાન ટ્રેડિશનલ ડિઝાઇન. 2 hours later. હવે અહીંયાથી થોડી ખરીદી કરીને નીકળી ગયા છીએ. ઠીક હતી બધી વસ્તુ. હા ભાઈ એ જો લીધી છે વસ્તુ. શું છે આ? ચપ્પલ લીધી છે ભાઈ. ચપ્પલ લીધી છે. ચપ્પલ સારી હતી ભાઈ એનું કહેવાનું છે. અને બીજી વસ્તુ ઠીક હતી. હવે આપણે બીજી જગ્યાએ આવશું. તો હાલો ખાલી આપણા ભાઈએ કટાર લીધી છે. કનિક તો પેટી થવાની છે. એકની પેટીઓ હવે જોયું. તબદબો જ આટલો કે લેવું પડે એવું બધી વસ્તુ. ફેમિલી માફિયા ને તમારી. पकड़ लिया सालो पकड़. આપણે આવી ગયા છીએ હવા મહેલે. ને આપણી પાછળ છે આયરું હવા મહેલ. ભાઈ હાલો, આ હવા મહેલ જ છે ભાઈ. બતાવો ક્યાં બતાવો. પછી હવે આપણે એન્ટ્રી લઈ રહ્યા. એન્ટ્રી છે અહીંયા કને મંદિર છે. કોણ મંદિર હે જોયો? યહાં પે મંદિર જોયું? આ હવા મહેલનો રસ્તો. હવામાં ના હોય, હવા ફીલ કરવાની હોય, ખાલી ફીલ કરવાની હોય. ટિકિટ બારીમાં ટિકિટ લે છે. જો ટિકિટનું શેડ્યુલ આવું છે. ભારતીય માટે 52, સ્ટુડન્ટ માટે 22, છોકરાઓ માટે, વિદેશીઓ માટે જે સિટીઝન હોય વિદેશી એના માટે 202ની ને વિદેશી સ્ટુડન્ટ હોય તો એનો 102ની ટિકિટ છે. હવા મહેલમાં એન્ટ્રી ભાઈ આવું છે. ઓ ભાઈ માઉન્ટેન. જો ભાઈ હવા મહેલમાં અહીંયા ડૂબગ્યું કન્ટિન્યુ બાળ્યું જ છે ભાઈ બધે. ત્યાં જો બારી એટલે જ એને હવા મહેલ કહેવામાં આવે છે ભાઈ.
જો અહીંયાથી એન્ટ્રી હતી અને આ છે ફોટોશૂટ પોઈન્ટ. જોરદાર ગલી હે, એમાં ગોલ ગોલ ઘૂમતે ઘૂમતે ઉપર જવાનું. જો આવા ઝરૂખા હતા અહીંયા, જ્યાંથી અહીંયાથી બારેનો વ્યૂ જોવા દેખાય છે ને. બસ આના માટે પ્રખ્યાત છે આ હવામાન. અહીંયાથી આપણે પણ જોઈ શકીએ ભાઈ. અહીંયા કને બ્લોક છે, આ ખોલું છે, અહીંયાથી જુઓ ફાઉન્ટેન બંધ કર્યું લાગ્યું હમણાં. A few moments later. હવે હવામહેલની બહાર ઇન સાઈડ આવી ગયા છીએ અને જો નાઇટનો લાઇટિંગ કરેલો જે હવામહેલનો શો છે જોરદાર લાગે છે ને. સરસ છે, વ્યૂ મસ્ત આવે છે અહીંયા અને જોરદાર. હવામહેલથી પાછું નીકળવાનું થયું છે અને બસ તરફ જઈ રહ્યા છીએ.